રાજકોટ સબ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જર્સીની આવક થઈ રહી છે. સૌથી વધારે અત્યારે કપાસ, ઘઉં અને મગફળીની આવક થઈ રહી છે, જ્યારે ડુંગળી અને લીલા સૂકા મરચાની આવક ઘટી ગઈ છે. યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવે છે. રાજકોટ અને આસપાસના ગામોના ખેડૂતોને યાર્ડમાં પાકનો પૂરતો ભાવ મળતો હોવાથી ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે આવે છે. અત્યારે આવો જાણીએ આજે કયા પાકની કેટલી આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ભરપૂર આવક થઈ રહી છે. કપાસના ભાવ આજે 4,200 ક્વિન્ટલ આવક થઈ છે. કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1,210 થી 1,455 રૂપિયા એક મણના બોલાયા હતા. કપાસના ભાવ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યું છે. ટુકડા ઘઉંની આવક પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે થઈ છે. ટુકડા ઘઉંની આવક આજે 2,450 ક્વિન્ટલ થઈ છે. ટુકડા ઘઉંનો ભાવ 522 થી 600 રૂપિયા મણનો બોલાયા હતા, જ્યારે લોકવન ઘઉંની આવક 275 ક્વિન્ટલ થઈ છે. લોકવન ઘઉંનો ભાવ 508 થી 560 રૂપિયા મણના બોલાયા હતા. લસણની વાત કરવામાં આવે તો લસણની આવક 3600 ક્વિન્ટલ આવક થઈ છે. લસણના ભાવની વાત કરીએ તો લસણના ભાવ 2120 થી 3300 રૂપિયા મણના બોલાયા હતા. શાકભાજીની ભરપૂર આવક યાર્ડમાં આજે બટેટાની 3320 ક્વિન્ટલ, ટમેટાની 1350 ક્વિન્ટલ, લીંબુની 400 ક્વિન્ટલ, કોબીની 475 ક્વિન્ટલ, તુવેર સિંગની 149 ક્વિન્ટલ, લીલા મરચાની 480 ક્વિન્ટલ અને લીલા લસણની 84 ક્વિન્ટલ આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને આમ તો પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે, પણ છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર રોક લગાવી દેવામાં આવતા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે. કારણ કે જે ડુંગળીના ભાવ ખેડૂતોને 700 થી 800 રૂપિયા મણના મળી રહ્યા હતા, આજે એ જ ડુંગળીના ભાવ ખેડૂતોને માંડ 300 થી 400 રૂપિયા મળી રહ્યા છે, જેથી યાર્ડમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. યાર્ડમાં આજે ડુંગળીની આવક થઈ જ નથી.